કામરેજના ધોરણપાડી ગામે આવેલા પૌરાણિક ગાયપગલા મંદિર પરિસરનું ધોવાણ રોકવા 14.31 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે। આજરોજ રાજ્ય સરકાર દ્વારા 22 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભક્તો અને આગેવાનો હાજર રહ્યા। કામરેજના ધોરણપાડી ગામની સીમમાં તાપી નદીના કિનારે અતિ પૌરાણિક ગાયપગલા તીર્થસ્થાન આવેલું છે, જ્યાં પૌરાણિક શંખેશ્વર મહાદેવ, સાંઈબાબા મંદિર, દત્ત ભગવાન મંદિર, કૃષ્ણ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે। ઐતિહાસિક તીર્થસ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું છે। આ જ વાતને કઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ખૂબ ચિંતિત હતા, ત્યારે આ ગંભીર સમસ્યાની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 14.31 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ રોડ રસ્તા સહિત અન્ય 22 કરોડના ખર્ચે અન્ય કામોને બહાલી આપી હતી। ત્યારે આ જ વિકાસના કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં આજે ગાયપગલા મુકામે રાજ્યના માનનીય મંત્રી મુકેશભાઈ, પ્રફુલ્લભાઈના સહયોગને કારણે આજે 1431 લાખના ખર્ચે તાપી નદી કિનારે પાળી યોજના બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ રહ્યો છે। એની સાથે સાથે રાજ્ય સરકારે યાત્રાધામમાંથી મંદિર વિકાસ માટે 6 લાખ રૂપિયા અને રાજ્ય સરકારના માર્ગ વિભાગ તરફથી ગાયપગલા રોડને વાઇડનિંગ માટે 2.5 કરોડ એમ કુલ્લે 23 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી છે। અને આજે 2 કામો ચાલી રહ્યા છે, રોડ અને મંદિરનું, અને આજથી જે પાળી યોજના છે 1431 એનું કામગીરી પણ ચાલુ થવાની છે। ત્યારે રાજ્ય સરકાર અને આજે ખૂબ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો ઉપસ્થિત થયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રો પણ આભાર માનું છું। સંદીપભાઈ, જે રીતે સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં શું કહેશું? એ તો એ બાબતે મારે કંઈ કહેવું નથી, કારણ કે એ રાષ્ટ્રીય મુદ્દો છે। મારા આજે અહીંયા વિકાસની વાત બાબતની મિટિંગ હતી, એટલે એમાં મારા જે પ્રવક્તા છે એ નિવેદન કરશે। અહીંયા સમગ્ર ગુજરાત દત્ત ભગવાન જે છે તે એક બહુ માનીતું નામ છે। સાથે ગાંડા મહારાજની મૂર્તિ આપણે જોઈ હશે, અવધૂત બાપજીની મૂર્તિ છે, એના ઘણા બધા ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છવાયેલા છે। ઠેઠ મહારાષ્ટ્રના જે આપણે સંત કહેવાય ગાંડા મહારાજ, એમના પણ ભક્તો અહીંયા આવે છે। પ્લસ આ મંદિર તો 5000 વર્ષ જૂનું છે, શંખેશ્વર મહાદેવ, કે જ્યાં કૃષ્ણ અને બળદેવ આવીને રોકાયા હતા અને આ મૂર્તિની સ્થાપના કરી। આજે શિવલિંગ છે, બે શિવલિંગ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે। એ સ્થાપના થવાથી આજે આનું મહાત્મ્ય ખૂબ સારું છે। છેલ્લા 50 વર્ષથી હું અહીંયા આવું છું અને એ ભગવાનની ખૂબ કૃપા અમારા પર છે। 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરને તાપી નદીના ધોવાણથી રોકવા માટે 14.31 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે। આ સાથે જ મંદિર માટે 6 કરોડ અને રસ્તો બનાવવાની કામગીરી સાથે કુલ 22 કરોડના કામો પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા, જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।